નમસ્તે મિત્રો, કોઈએ મને પૂછ્યું કે સર આપણા બોડીના બધા જ સેલમાં એક જ જેવું ડીએનએ રહેલું છે, બધા જ સેલ એકબીજાના કોપી છે, તો સર આંખો કેમ અહીંયા નથી આવતી કે પાપણો કેમ બીજી જગ્યાએ નથી હોતી? તો એનો જવાબ મિત્રો આપી દઉં કે આપણા બોડીમાં ભલે બધા જ સેલ એક જ જેવા રહ્યા, બધા જ સેલની અંદર 46 ક્રોમોઝોમ છે, બધા સેલની અંદર સેમ જનીન છે, પણ મિત્રો બધા જ જનીન બધી જ જગ્યાએ એક સાથે અભિવ્યક્ત થતા નથી. મેં જેનેટિક એક્સપ્રેશન વિશે લાસ્ટ વિડીયોમાં કહેલું, હું ફરીથી કહું છું કે જનીનો છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રંગસૂત્રો 46માંથી અમુક રંગસૂત્રો અહીંયા એક્સપ્રેસ થાય છે, અમુક રંગસૂત્રો અહીંયા એક્સપ્રેસ થાય છે, એટલે કે અભિવ્યક્તિ થાય છે. અને અભિવ્યક્તિ એ ડિપેન્ડ કરે છે કે પાસ્ટની અંદર ભૂતકાળમાં પૂર્વજોએ કેવા કાર્યો કરેલા છે અને જેનો ઉપયોગ કેવી રીતે કરેલો છે, એના આધારે મિત્રો આ બધા કેરેક્ટરિસ્ટિક્સ ઉત્પન્ન થયા છે, અભિવ્યક્તિ થઈ છે. એટલે કે આંખો અહીંયા છે, હાથનું કામ અલગ છે, તો આવી રીતે એક્સપ્રેશન મિત્રો એ કાર્યોને આધીન હતું પાસ્ટની અંદર, રાઈટ, જે જીનેટિક એક્સપ્રેશન કહેવામાં આવે છે. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. થેન્ક યુ સો મચ.